સુરત શહેરમાંથી એક કાળજો કપાવી દેતી ઘટના સામે આવી છે, જેમાં સાવકા પિતાએ જ પોતાની સગીર વયની દીકરી પર દાનત બગાડી હતી। મળતી માહિતી મુજબ મહિલાના પ્રથમ પતિનું અવસાન થયું હતું, ત્યારબાદ તે પોતાની માસૂમ દીકરી સાથે એકલી રહેતી હતી। બાળકીના પિતાના અવસાન બાદ બાળકીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પરિવારજનોએ માતાના પુનઃ લગ્ન કરાવ્યા હતા। છેલ્લા 4 વર્ષથી નરાધમ સાવકો પિતા એકલતાનો લાભ લઈ દીકરીને ડરાવી ધમકાવી શારીરિક અડપલા અને દુષ્કર્મ આચરતો હતો। થોડા સમય પહેલા જ્યારે પરિવાર પાટણ ખાતે એક લગ્ન પ્રસંગમાં ગયો હતો, ત્યારે પણ આ નરાધમે ઘરની લાઇટો બંધ કરી દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું। ડરના કારણે દીકરી અત્યાર સુધી કશું બોલી શકી ન હતી, પરંતુ આખરે હિંમત દાખવી તેણે સમગ્ર આપવીતી માતાને જણાવી હતી। આખરે આ સમગ્ર મામલો ખટોદરા પોલીસ મથકે પહોંચતા પોલીસે તાત્કાલિક ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।